ડરતા ડરતા યશોદાજીએ શિવજીની ગોદની અંદર લાલજી મહારાજને પધરાવ્યા. આ બાજુ શિવજી આંખ બંધ કરી અને આ બાજુ ઠાકોરજી આંખ બંધ કરી. આજ હરિ અને હરનું મિલન થયું છે. બોલીએ હરિહર ભગવાન એ મહારાજ બહુ એક ધારી નજરે જુઓ માં લાલા નજર લાગી જશે. એ માં આને નજર નહીં લાગે, આ તો કઈક ને લગાડશે. હે મહારાજ, મારા લાલાનું ભવિષ્ય શું કહે છે? માં મોટો રાજા થશે, સોનાની નગરી વસાવશે, એના બધા દુશ્મનો નાશ પામશે. હે મહારાજ, મારા લાલાનું વહુ કેવી આવશે? હજી 2 દિવસનો છે પણ વહુની ચિંતા અત્યારથી છે. આ યશોદા એકનો પ્રશ્ન નથી, આ દરેક સાસુનો પ્રશ્ન છે. અમે ઘરે પધરામણી કરીને એટલે તરત પૂછે, હે મહારાજ વહુ કેવી આવશે? જુઓ તો ખરા, ભેગી રહેશે કે નોખી? પણ કોણ જાણે, ગમે એમ હોય. હવે તો અમારે છોકરા છોકરીના જન્માક્ષર જ આવતા બંધ થઈ ગયા. હવે સાસુ વહુના જન્માક્ષર આવે છે મેચિંગ માટે. મહારાજ જોવો જ ખરા, ભેગી રહેશે કે નોખી? ગમે એટલા ગ્રહ જપ કરો, તપ કરો, ગમે એટલું કરો, પણ સાસુ ને વહુના ગ્રહ કોણ જાણે કેવા હોય ને મેચ થતા જ નથી. કારણ સાસુ સાસુ પણ મૂકે નહીં અને વહુ વહુ પણ મૂકે નહીં. એટલે જો આ દુનિયામાં સાસુ માં થઈ જાય અને વહુ દીકરી થઈ જાય તો કોઈ ઘરની અંદર સાસુ વહુના ઝઘડા થાય જ નહીં. અને જેટલી સાસુ બેઠી છે ને એ જરા કાન ખોલીને સાંભળી લેજો. અમારો જમાનો બહુ ન કરતા. એ તમારે તો હરખાઈ છે, અમારે તો કૂવા કાંઠે કપડાં ધોવા જવા પડતા, પાણી ભરવા જવા પડતા, અને તમારે તો ઘરે ઘરે નળ આવી ગયા, વોશિંગ મશીન આવી ગયા, તો હું વોવે વસાવ્યું છું? વોશિંગ મશીન વોવે બનાવ્યું? અમારે તો ઘંટુલા હતા ને તમારે ઘરઘંટી આવી ગઈ, હું ઘરઘંટી વોવે બનાવી? અમે તો ચૂલા ફૂકી ફૂકીને થાકી ગયા અને તમારે ગેસ આવી ગયા, તો હું ગેસ? તમારા જમાનામાં નહોતું અને વહુના જમાનામાં આવ્યું, એમાં તમારે રાજી થવાનું હોય ને. બહુ તું ભાગ્યશાળી છો, અમે તો બહુ સહન કર્યું છે, તારા જમાનામાં સારું છે, આવી ગયું છે. અને હજી તમારી આવનારી પેઢી છે એના જમાનામાં તો કંઈક આનથી વિશેષ આવશે. રાજી થાવ ને. અમારો જમાનો. આ જમાના પ્રમાણે અમારે કથા કરવી પડે. તમને વચ્ચે વચ્ચે કીર્તન, વચ્ચે વચ્ચે હાસ્ય, થોડુંક કંઈક બહારની વાતો કરીએ. જમાના પ્રમાણે કથા કરવી પડે. ન કરી તો આટલું માણા ભેગું ન થાય. એ હોય ગીણા ગાંઠા થોડા ઘણા, બાકી તો અડધા હુઈ ગયા હોય. અહીંયા કથા કરીએ તો આ પ્રમાણે કરીએ. મોટા બોમ્બે ને એ સિટીમાં જાય તો ન્યાનું જે વાતાવરણ છે એને પ્રમાણે કરીએ. લંડન અમેરિકા અમે કથા કરવા જાય તો ન્યાનું જે વાતાવરણ છે એ પ્રમાણે કથા કરીએ. સમય પ્રમાણે રહેવું જ પડશે, સમય પ્રમાણે ચાલવું જ પડશે. વો શોપિંગ કરવા જાતે તો આપણે સ્કૂટીમાં ચડી જવાય. જાઓ ભેગા, ભલે ની શોપિંગ કરે, તમે એના મોબાઈલ હાચવો ને પર્સ હાચવો. 2-4 વખત શોપિંગમાં જાશો ને પછી કોક દીક વહુને કહેશો ને કે વહુ હાલને આજે હવેલીએ જાય, વહુને એમ થશે હો કે સાસુમાં મારી ભેગું 2-3 વખત શોપિંગમાં આવ્યા તો મારે જવું પડે. બાળકને કેવું શિક્ષણ આપવું એમ માના હાથમાં છે, એમ વહુને કેવી રીતે ટ્રેન કરવી ને દરેક સાસુના હાથમાં છે.
ઘરના રીત રિવાજ વહુને શીખડાવો, ઘરની સેવા છે વહુને શીખડાવો, એના જમાના પ્રમાણે તમે રહો. નકર સ્કૂટી બેહાડીને જાતી છે, સ્પીડ બ્રેકર એવું ઠેકાડ દે ને પાડી દે, પછી કે લે બા પડી ગયા. પડી નથી ગયા, પાડી દીધા. વહુના જમાનામાં રહો, આજના જમાના પ્રમાણે રહો. આજના જમાના પ્રમાણે વર્તવું પડશે, નકર આપણે છે ને પાછળ ફેંકાઈ જાય છે. ઘણી વખત હું જોઉં છું, લંડન અમેરિકા જાઉં ત્યારે મને એમ થાય છે કે આપણે તો ઘણા પાછળ છીએ. દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? ત્યાં મોબાઈલ 6G હાલે છે ને અહીંયા આપણે હજી 3G માં પડ્યા છે. એ 5 વર્ષ એ બધું યુઝ કરે ને પછી આપણે આવે છે. સમય પ્રમાણે ચાલતા શીખો. અમે અહીંયા કથામાં, હું અહીંયા વ્યાસપીઠ ઉપર હોય ત્યારે એક મર્યાદા હોય, પછી ઉતરી જાવ, પછી અમારા કલાકારો ભેગો એની સાથે હોય, નીચે ઉતરું અહીંયા. તો એ બધા હું તમારા જેવો જ છું, હું કઈ ભગવાન નથી. તમારા જેવું જ બની જવું પડે. તમારી સાથે રહું તો જ મને ખબર પડે તમારા વિચારો, તમને શું જોઈએ છે. સાથે રહીએ તો જ ખબર પડે, નકર કઈ ખબર ન પડે. અહીંથી ઉતરી જાવ અને પછી સીધો ઉતારે ને ઉતારેથી અહીંયા કોઈની યાર બોલવું નહીં, તો તમારા હૃદયની વાત તમે મને નહીં કરી શકો, મારા હૃદયની વાત હું તમને નહીં કરી શકું. જમાના પ્રમાણે રહ્યો. કોના જમાનામાં રહેવાનું? વહુના. બોલો જ ખરા. અને વહુને છૂટ છે, નો રહેતો સ્કૂટીમાં બેહાડીને લઈ જાજો, એક સ્પીડ બ્રેકર ઠેકાડી દેજો. શિવજી કહે છે કે વહુ તો બધી સારી આવશે, એક નહીં, બે નહીં, પણ 16,000 આવશે. યશોદાજી કે મહારાજ, એક વહુને સાચવતા નાકે દમ નીકળી જાય તો 16,000 ને કેમ સાચવવી? એ માં ચિંતા ન કર, તારે એકઈને સાચવવી નહીં પડે. યશોદા કે મને મારી ચિંતા નથી, મને મારા લાલાની ચિંતા છે, ઈ ભોળો છે. દરેક માને એનો દીકરો ભોળો જ લાગે, દરેક માને. અમાર રાજુ વિપુલ ચેતન ભોળા, અમાર બહુ જરાક. અમાર પરેશ ભોળો પણ બહુ જરાક. દરેક માનો એને દીકરો ભોળો લાગે. અહીંયા કાલે ઓલી ચોકલેટ ઉડતી હતી અને તમારા હાથમાં આવતી હતી, તમે કેટલા રાજી થતા હતા. એક ઠાકોરજીની પ્રસાદી ઉડતી હોય અને તમે આટલા રાજી થતા હોય, તે પરબ્રહ્મ પરમાત્મા શિવની ગોદમાં બેઠા હોય તો શિવ કેવો આનંદ થયો હોય. કેવો આનંદ થયો શિવજી ને. चंद्रभाष वहे गंग जटा माल रूंढ माल राजे, रूंढ माल राजे। भकुटी त्रिनेत्र लाल सर्प कंठ भुरभुजाल, भस्म लगी अंग गाल रुद्र रूप राजे।
દાધી લાંગ ધીરકટ ધીલા દાધી લાંગ ધીરકટ ધીલા બાજે મધુર સીતા સરસ્વતી કર ગાજે સરસ્વતી સુરદાજે ડમ 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 ડમરુનાથ ડમ 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 ડમરુનાથ ડમ 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 ડમરુનાથ નાદ વેદ સ્વર સુજાન શંકર મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ નાચે शैल श्रृंग सब विशाल जटा धूप चंद्रबाल गंग की तरंग माल विमल नील गाजे विमल नीर गाजे लोचन तय लाल लाल चंदन श्री मोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाजे मुंडन की कंठमाल विरसद हृदय गुजाल फटिक जाल रुद्रमाल हर दयाल राजे हर दयाल राजे डम 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 डमरू बाज डम 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 डमरू बाज डम 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 डमरू बाज नाग वेद सरसदार शंकर महाराज आज तांडव नाचे रे जिरे भोले महाराज आज तांडव नाचे रे भोला शंकर महाराज आज तांडव नाचे डम 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 डमरू नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे जटाटवी गलज्वल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितम भुजंग तुंग मालिका डमट 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 डिना डमर्वयम चकार दंड तांडव तनोतु न शिव 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 पंचबेर परिक्रमा करके शुंगी नाद बजायो सुरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। शिवजी महाराज गया आज हरि अने हरनु मिलन थयुं छे। बोलिए हरिहर भगवान की जय। तमे वृंदावन में जाओ ने ત્યાં મુખ્ય ઠાકોરજી બાકે બિહારી લાલ છે। સ્વરૂપ બહુ સુંદર છે, તમે જોજો, પણ ત્યાં એક મર્યાદા છે। દર્શન ખુલે અને 2 મિનિટમાં ટેરો પડદો આવે, દર્શન ખુલે અને વળી પાછો 2 મિનિટમાં ટેરો આવે। શું કામ? ઠાકોરજીને નજર ન લાગે ને એનો ભાવ છે। તમે નવા ચંપલ લ્યો, નવા ચંપલ સીધા ઘરે નો આવતા, નવા ચંપલ લ્યો ને એટલે મંદિરે હવેલીએ જાજો અને પછી કરો દર્શન, લ્યો જાઓ, તમને દેખાય કેજો, દેખાય ત્યાં તો આપણે પ્રાર્થના કરશું, રક્ષ રક્ષ પરમેશ્વર, રક્ષા કરો કોની મારી નહીં। નવા ચંપલ લઈને સીધી આવી છું, ઠાકોરજી ધ્યાન રાખજે। પછી આપણે કે આ ઠાકોરજી દેખાતા નથી, બિચારા ક્યાંથી દેખાય, એમાં સિક્યુરિટી ઊભા છે। માયાનો પડદો આવે વચ્ચે એટલે ભગવાન દેખાતા નથી। ટેરો એટલે માયાનો પડદો। તમે રોજ હવેલીએ જાતા હોય, રોજ બાલકૃષ્ણ કનૈયાલાલજીના દર્શન કરતા હોય, તમને ખબર છે મંદિરની બહાર ઓટલા રાખ્યા છે, શેના માટે રાખ્યા છે? મારી તારીખ કરવા માટે નહીં। એ ઓટલે બેસી જેના તમે દર્શન કર્યા હોય ને, એક મને સમજાતું નથી લોકોનું, અહીંથી 500 કિલોમીટર નાથ દ્વારા જાય, નાથ દ્વારા જઈ ધક્કા મૂકીમાં ઉભા રહે, ધક્કા મૂકીમાં નિજ મંદિરમાં પ્રવેશ કરે, ઠાકોરજીની સામે ઉભા રહે અને આંખ બંધ કરી દે।
જેને જોવા માટે તમે 500 કિલોમીટર દૂર ગયા અને ઈ સામે આવ્યો ને આંખ કેમ બંધ કરી દીધી? કોઈએ કીધું કે આખી જિંદગી કાળા ધોળા કર્યા હોય ને એટલે ઠાકોરજીની આંખ બંધ કરાવી દે છે. કોઈ દિવસ ઠાકોરજીની સન્મુખ આવો ને આંખ બંધ ન કરતા. દુનિયામાં આંખ છે ને ભગવાનને જોવા માટે જ આપી છે, અને જેને ભગવાનને જોયા નથી ને એને આંધળા કીધા છે. આંખથી ઈશ્વરના દર્શન ન થાય તો આંખની શું કિંમત? તો આંધળો દર્શન કરે ને આપણે દર્શન કરીએ હરકો જ થયો ને. ભગવાનને તમે નિરખો. આજે ઠાકોરજી પીળા વસ્ત્ર પહેર્યા છે, પીળું પિતાંબર પહેર્યું છે, આજે ઠાકોરજી આ માળા પહેરી છે, ઠાકોરજી આ મુગટ ધારણ કર્યો છે, અને એ દર્શન કરીને તમે ઓટલે બેસો ને અને એ ઓટલે આંખ બંધ કરવાની છે. એ ઓટલે આંખ બંધ કરી જે સ્વરૂપના તમે દર્શન કર્યા હોય એ સ્વરૂપને તમારે હૃદયમાં ઉતારવાનું. અને રોજ તમે હૃદયમાં ઉતાર્યું હોય ને ક્યારેક વૈષ્ણવ મોડા પડે અને ટેરો આવ્યો હોય, પણ એ ટેરો તો બહાર જ આવ્યો હોય છે, હૃદયમાં ટેરો આવ્યો નથી. તમે આંખ બંધ કરો તો એ રોજ તમે દર્શન કરતા હોય એ સ્વરૂપ તમને હૃદયમાં દેખાય છે. પણ માણસ ચા પાણીને છોડી ન શકે, માયાને કેમ છોડી શકે? દર્શન કરતા કરતા દેહ ભાન ભૂલાઈ જવું જોઈએ. પછી ઘણા શું કરે, હવેલીની અંદર અમારે દૂરબીન રાખ્યા હોય, ખરેખર તો એ દર્શન કરવા માટે રાખ્યા છે, પણ ઘણા છે ને ભૂલ કાઢવા માટે દર્શન કરતા હોય છે. આમ દૂરબીન કરી મુખિયાજી ઓલી માળા જરાક તમે ધરાવી નથી લાગતી, ઓલી મેં આપી લે. મુખિયાજી ઓલી મુગટ જરાક આડો છે, એલા આડો થઈ ગયો. બહુ સાચી વાત છે. બધે આ કેટલાના ઘરે સેવા, કેટલાના ઘરે છે? જરાક હાથ ઊંચો કરજો. સેવા બિરાજતી હોય. હવે આજથી બધું પુષ્ટિ માર્ગનું, હવે બધી ચર્ચા એની. હવે જુઓ, તમે શિંગાર કરવા બેસો ને, આમ બધાય આપણે શિંગાર પેટી જે કાંઈ હોય વસ્ત્રની, અલંકારની બધી લઈને બેઠા હોય. જે નિત્ય સેવા કરે છે, નિત્ય શિંગાર કરે છે ને, તમે જોજો ક્યારેક ઠાકોરજીને એવો શિંગાર કરશો ને, તમે આમ જોશો ને તો ઠાકોરજીને આપણે એમ થાય ખારું આ આજ બરાબર નથી લાગતું. એટલે તમે શિંગાર એનો વડો કરી લો, એટલે પાછો ખેંચી અને બીજો શિંગાર ધરાવો, એમાંય મજા ન આવે, ત્રીજો ધરાવો, અને પછી એમ થાય કે ના હવે આમાં બરાબર છે. બે શિંગાર તમે ઉતાર્યા ને ત્રીજો બરાબર છે, એનું કારણ શું? ઓલા બે શિંગાર છે ને ઠાકોરજીને પહેરવા નહોતા, એટલે તમારા મનને ભગવાન વિચલિત કરે છે.